જય દ્વારકાધીશ, રામ રામ દયરાને. તો આજ હવાના પોરમાં મારા બાપાએ લાકડીએ મને બાયણે કાઢ્યા, કેમ કે આજ અમારા અહીંયા દવા છાંટવાની છે. આ ભંગેરા પેટના પોરમાં ચાલુ થઈ ગયા છે ને 2 જણા અહીંયા દવા છાંટે છે. આમ જુઓ તમે કેવા મસ્ત મજાના દવા છાંટે છે ને હું અહીંયા ભંગારા પેટનો અહીંયા બેઠો બેઠો મજૂરનું ધ્યાન રાખું છું. આ જુઓ તમે. હા ને બાકી તો ભલાઈ હવે આ વરસાદ આ ન આવે તો આવ જાતના પેટનું હવે આપણે નેદવાઈ ન દઈએ હાવ. હે ભાઈ, હવે આમાં જરાય તેટલો અમે નેદવાનું ચાલુ કરીએ નહીં ને ઉપરથી વરસાદ પડ્યો નહીં. હે ભાઈ, હવે આમાં વળી અમારે વળી કરવું શું હે તો મને લાગે તો હાવ પૂરું છે લગભગ. તો હવે વાંથી જુઓ તમે, વાંથી મારા પપ્પા આવે છે અહીંયા મજૂર પાસે, કેમ કે અમારા મજૂરને તો કોઈ દી રેઢા મુકાય નહીં, એના વાહે વાહે જ ફરવું પડે છે નકર પછી ઈનમાં તો મેળ ના આવે. ને એકતા ખબર છે વાવાઝોડાના કારણે એક અહીંયા હાંભી અમારા બાથરૂમ પાસે સિકુડી પડી ગઈ હતી, એ તો તમને ખબર હશે. તો ચાલો બાકી તો હવે ને વળી એક તો આને બનાવવું મગજનો દહીં કરવું કહેવાય. આમાં એક 3 દવા છે, એમાંથી આખું ભેરવેલ બનાવવું એ કેમ બનાવવું જોકે મારા ભાઈને આવડે છે બનાવતા. ને આ જાતના પેટનું હાવ અડધું જાજુ ખાલી થઈ ગયું છે, તો લગભગ કરીને હવે પાછું ભરવું જ પડીએ છે કે નહીં ભરવું પડીએ, કેમ કે પછી અમારા કુંડેથી ભરાઈ જાય. ને બાકી તો આમાં તો કંઈ આમ એ જાજુ તો કંઈ આવું કંઈ દેખાડવા જેવું હે નહીં. બાકી તમને કોઈને આવડે દવા બનાવતા કમેન્ટ કરીને કહી દેજો જરાક. ને બાકી તો ચાલો હવે. ને એકતા વળી માણસને કંઈ ધંધો ન હોય તો માણસ ગમે ત્યાં ચડીને બેસી જાય. જેમ કે હું વળી અહીંયા ઉપર ચડીને શૂટિંગ ઉતારું છું. હવે બોલો તમે, હવે હું વળી કંઈ ડ્રોન જેવું તો ન ઉતારી શકું. આ જુઓ તમે, એ ભાઈ આ જુઓ તમે, હા જુઓ તમે કેવો મસ્ત મજાનો ગ્રીન કલરનો નજારો દેખાય છે. આય હાય 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 હાય. ને વળી એક આ જાતના પેટનું આ જુઓ તમે, આ લાઈનની લઈને ખીચાવ. હે ભાઈ આ જુઓ તમે, આવી અમારી મસ્ત મજાની લાઈનનો કલેક્શન હતો. એ જાતના પેટના ને હાવ આમ ફાળે જ નાખો, હાવ આમ ઉપરથી નીચે ઉઠી બધી ઠેકાણેથી ફાળે જ નાખ્યા હાવ. હવે આમાં અમે વળી એમાં કરી શું લઈએ આ જુઓ તમે, આ બાજુ તો જાતના પેટની હાવ ફ્રેમ જ પડી છે. હાવ નેકરી ફ્રેમ જ પડી છે. એને ફ્રેમ પાસે બ્લુ કલરનું ગાદલું છે, આઈ મીન ગાદલું કે એમાં હુવા હતું. આમ અટાણે અમારો એક મજૂર અહીંયા આમણો આવે છે રિટર્નમાં, ઓલા હેઠેથી આ હેઠે કહી શકાય આમ. ને બાકી તો હવે ચાલો હવે થોડીક વાપસ ને ભાઈ હવે વળી આમાં વળી અમે તો કંઈ ભૂગી ન હગી. આ વડલો હતો આમ જૂના જમાનાનો, મારા બાપાના દાદાનો વડલો હતો. એ હાવ ફાળે તોડે ને હાવ ભૂકો કરી દીધો હાવ. હવે એમાં આપણે તો કંઈ હવે કંઈ કરી ન હગીએ. આ ગાંડીનું તો ગાંડીનું આવી પડ્યું. હવે એમાં તો વળી હાવ સત્યાના નાશ જ થઈ ગયું. ને આ કુંડો છે જ્યાં અટાણા અમે દવાનું ઓલું ભરીએ છીએ. ને આ વાઈફ જુઓ તમે કેવી આખી એમ હવે ભરાઈ ગઈ છે. સારું, આ બીજું તો કંઈ નુકસાન તો અમારે કંઈ થયું નહીં. ભેહું રહી ગઈ ને કે ભેહુંનું સત્યમ સ્વાહા થઈ જ જવાનું હતું. દ્વારકાધીશની દયા હતી કે ભેહને કંઈ ન વાંધો આવ્યો. તો ચાલો હવે મળીએ હવે થોડીક. ને વારી એકતા જુઓ તમે, હવે આમાં આ બાજુની બારી એક બાકી રહી ગઈ ગેંડી બાજુની, એને કંઈ નથી. ને બીજી બારીનો હા સત્યાનાશ કરી નાખ્યો. આ જુઓ તમે, આ તો પછી અમે ફ્રેમ કાઢી મૂકી હતી. એ ફ્રેમ ઓલી બાણે પડી છે નીચે. આ જુઓ તમે, આ જુઓ તમે. હવે આમાં મારે કેવું હું આનું. ને પછી અમે વળી આ ગેરલામાંથી ઓલા કાચના ટુકડા હતા એ કાઢ્યા, કેમ કે એમાં હોઈ શકે એમ. ને તો જાતના પેટનું મને એ ન ખબર પડ્યું આ વાવાઝોડું આવ્યું આપણા માથે જ આવ્યું. બીજાના માથે આવ્યું હોત તો કામ જાતું હતું. આ બધી મુસીબત અમારા માથે જ આવવાની હતી.
કામ કરો ભગવાન હે, તમે અમારી પરીક્ષા લ્યો કે કામ કરો હે. આ વળી કઈ ટાઈપની પરીક્ષા આમ સારું આમ બહુ આમ જાજુ કંઈ વાંધો ના આવ્યો આમ અમને. નકર વળી આમાંય પહેલાં કંઈ કાચની બાર કે ફ્રેમ જેવું એવું કંઈ હતું નહીં. પહેલાં આ હાવ આમ રોગું હતું હાવ આમ. એ પછી અમે આમાં ફ્રેમને નખાવી એટલે અહીંયા રૂમ બની જાય રહેવા માટે. ને હા અટાણે તો હવે આમ થોડુંક જ બાકી છે આમ દવા છાંટવાનું. આ બાજુના ખેતરમાં હવે થોડુંક જ બાકી છે છાંટવાનું. એ પછી આ બાજુ આમાં દવા છાંટીએ હે. આ જુઓ તમે અટાણે ઉપર વાદળા દેખાય છે. હવે આમાં વળી દવા કે કેમ મેળ કરવો હે. ને જુઓ તમે આ છે ઓલા પૂરા ભીંજાઈ ગયેલા. એ અટાણામાં નવી ઓળી બનાવી હતી ને એમાં અટાણા અમે રાખ્યા હતા એટલે આમ જરાક સુકાઈ જાય. એ પછી આપણે પાછું આમાં આને ભેહુંને ખાવા નાખવા થાય. જોકે ખબર નહીં હવે આ ભેહું માટે સારું હોય કે ન હોય. આ જુઓ તમે આ મસ્ત મજાની ઓળી અમે બનાવી છે એટલે આમ ઓલા આપણા ટાટર હતું. આ જુઓ તમે પતરાવાળી ઓળી છે હે. ને અટાણે આ ટાટર તો અમે અહીંયા રાખ્યું છે. આ ભેંનું ઓલું ઘર છે ને એના સાઈડમાં રાખી છે અમે આ ટાટર આમ ટીંગાડીને આમ. ના આનું તો મને તો એ કંઈ ખબર નથી પડતી કે આને વળી રાખ્યું કે નહીં. ચાલો હું તમને મારી મસ્ત મજાની ભેહું દેખાડું છું. કેવી મસ્ત મજાની હે, ગોરી કાળી બધી હે ભેહું અમારા પાસે. તો જુઓ તમે આ છે અમારી ગોરી કાળી મસ્ત મજાની ભેહું. એલા ભાઈ કંઈકતા ફાટ ડાસામાંથી. હું તમારી તારીફ કરું છું ને તું ફાટે નહીં ડાસામાંથી. ના આ તા છે એનું છોકરું છે. આ જુઓ તમે આને હજી હજી કંઈ બોલતા નથી આવડતું એટલે આમ કંઈક બોલે આમ કંઈક નથી બોલતું ખબર નહીં. એટલે આમ એને હજી શીખડાવ્યું ન હોય કોઈએ. આ જુઓ તમે કેવું મસ્ત મજાનું છોકરું છે આનું આ ભીંનું. ને આનું તો મને નથી ખબર આનું નામ કામ હે. માથા લેમાં ભમરાડીને નાખીને ઉડતી પડી શેટીની. આ જોવો તો આ ભમરાડીના પેટની હે. તું હજી મને વિચારતી ન ભી ગાંડીની હાવ. ને આ તા હે અમારી ગાય હે. આ ગાયને હે ને એવું હે કે એને જેટલું ખાવું હોય ને એટલું જ એને દેવાનું. એનાથી વધારે દઈ દઈએ ને તો એ વળી મોઢેથી જ ના પાડી દે. આમ મોઢું હલાવે આમ. ને આ ભે હજી આમ થોડીક આમ ડાઈ છે. આ બે ભેહું ને. તો ચાલો હવે થોડુંક બીજું કામ કરી લઈએ જરાક હવે. ને વળી એક આના ચાર્જર વળી જુઓ તમે કંઈક જ હાલે ગાંડીને. આ પપ ભરાઈ ગયો સાચું. ના ગાંડીનું નથી ભરાવાનું. આનું ચાર્જર બદલવાનું કે ગાંડીનું કામ કે તો ભરાય. જરાક કેટલો શેડો હળી જાય તો નથી. વાહ કામ હળી જાય. બાકી તો આ છે અમારો બોટ. ને આપણે આંગળી નાખવાની તો આપણે કઈ ન થાય. પણ જ્યાં સાપ ચાલુ હોય ને તો આંગળી નાખીને તો રેડ નીકળી પડે ડાસામાંથી. એટલે તો હવે આ નથી ફરતો. ચાર્જરમાં વાંધો હોય કે કામ હે. આ તો લેવાનો ના હવે ભરાય. ચાર્જર બગડી ગયું કામ. સોરી આ ચાર્જર હે. આ તો હમું હાલે. આ ગાંડીનું નથી હાલતું. લાઈટ તો હે ને ભાઈ. લાઈટ હે તો ભલે બાપુ ને. હા તો ચાલો હું જરાક હવે બાપુને તો ચાલો હવે જરાક હું બાપુને બોલાવું તો આવું જરાક. હું મારા બાપુને બરક વાગ્યો. નેટ આ જોવો તમે બપોરના 1 નથી વાગ્યા ને ભમરાડીના એ દેવાનું ચાલુ કરી દીધું. આ જોવો તમે આ વળી અમે વળી એક જરાક જેટલો અમે માન દવા અડધી હજારી છાંટી લીધી હોય. ત્યાં જાતની વર્ષે ડાબલો ડેટો તો આવી પડી હાવ. હે આ જુઓ તમે
આ વરસાદ આવી પડો તે અટાણાના પોરમાં. હે ભાઈ તને એવી હાજી મજા શું આવે હે? ગમે ત્યાં વરસાદ દઈ દે કે જરાક કહીને નથી દેવાતું હે. ને પછી ત્યાં અમે વળી ખાવા બેસી ગયા. તો હવે ખાઈને પછી જ હવે મળીએ જરાક, કેમ કે જરાક પેટને જરાક જોઈએ ને આમ જરાક ખાવાનું. હા ને બપોર પછી પાછા લાગી ગયા દફતર પહેરીને પાછા આમ અમારું કામ કરવા. ને જુઓ તમે આ ભમરારીના પેટનો જુઓ તમે, આ જુઓ તમે, આને કંઈ ધંધો જ ન હોય કંઈક. આને રોગું હાંજે કામ કરવાનું, સવારે સૂઈ જવાનું. આ જુઓ તમે આ ગાંડીનો ગધેડીનો, આ જુઓ તમે મારા હંબુ જીભડા કાઢેથી, જીભડી કાઢીમાં નાખી 2 તોલામાં ઉડતો જાય, ક્યાંય પાછો દેખાય નહીં. મારા હાંભુ પત્તર ખાઈને મગજ છટકું ને તો ઉપાડીને નાખે દઈ ક્યાંક. હે આ જુઓ તમે અટાણે મારો ભાઈ અહીંયા કે દંડીકો લઈને રખડે છે. આ જુઓ તમે કેવું મસ્ત મજાનું રખડે છે. આ જુઓ તમે ના ભમરારીના ભાગતા ગાંડીના. હું અહીંયા બેઠું પાણકાના ઘા કરું છું એમની ખાલી એમ મસ્તી મજાક માટે. ને બાકી તો અમારા ઘરના પાસે 2 નારિયેલું હોતી એ બસી ગઈ. જુઓ તમે હવે એટલા વાવડાનું આ કામ ન ઉડી જાય હે. તમે હવામાં લઈ જ નાખોતી હાવ હરખી હવામાં. આ જુઓ તમે અમારા ઘરની ઝાડવા હજી ત્યાં લટકીને પડ્યા. જુઓ તમે આ અમારા ઘરની નારિયેળીઓ હજી બસી ગઈ હે. આ વળી એટલું હજુ ઉડી ગયું. હવે ને હવે પછી અમે ભાગ્યા છે દહેણું દરાવા. દહેણું તો દરાવી લીધું હાલ ને એ બાને જરાક વાળે કાપી લીધા, આમ જરાક આમ હેર સ્ટાઇલ કરી લીધી અમે વળી. ને પછી અમે વળી અહીંયા આવ્યા અમે ખડની દવા લેવા, આમ મગફળીમાં છાંટવા માટે. નકા ખડ જાતના પેટનું પત્તર ખાંડે હે, એટલે અમે અહીંયા ખડની દવા લેવા આવ્યા હે. ને ખડની દવા લઈને પાછા આવી ગયા અમે એટલી વારમાં. બાકી તો આજનું મનોરંજન તમારું ઠાવકું થયું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો યાર. ને વિડીયોમાં કમેન્ટ કરી દેજો કેવો લાગ્યો છે. એટલે આમ થોડા હવે હું આમ થોડા ફની વિડીયો બનાવી આમ જરાક કહેજો આમ કેવા મસ્ત મજાના છે. ને તમે જરાક સજેશન દેજો કે આમ એ વિડીયો પાછી વખત તમારે હું એડ કરું ને આમ નવું આમ કહેજો જરાક આમ. તો બસ હવે હવે કંઈ જાજુતા કંઈ હે નહીં. હવે આજનું આપણું કામ તો હવે આજનું પૂરું થઈ ગયું છે. એટલે આજ વળી આમ થોડું અમે કર્યું છે આજનું. હજી કાલે હજી આ એટલું ને ઓલો ટૂંકું દેખાય ને ત્યાં બાકી છે હવે. હે ભાઈ ને બાકી તો આવે તો કંઈ આમાં